હાલો, કેમ છે? હા, મજામાં? હા, કપડાં સૂકવું છું. બોલ. હા, એ બધું કામ પડતું મૂકીને તું જલ્દી અહીંયા આવ. મારે તને ખાસ એક વાત કેવી છે, તું ફટાફટ આવી જા. મારે ઘણું કામ છે, તું ફોનમાં કહી દે ને. ફોનમાં એ બધું ન કહેવાય. મારે તારી ભાભીની બધી વાત મારે કરવાની છે. સારું, હાલ આવું છું. એ હા. હું અત્યારમાં બોલાવી, મારે કેટલાય કામ હોય. ભાભી, તમારી તો બધી વાતની મને ખબર પડી ગઈ છે. તમારી બધી વાત મને ખબર છે. તમે તો હજી 4 દિવસથી આવ્યા છો ભાભી, અને મારી યારે બરાબરી કરો છો. તમે ક્યાં ભાભી લાવો છો? તમે તો નોકરાણી લાવો છો ને, એટલે બધું ઘરનું કામ થઈ જાય. પહેલા અમે બધા એક સાથે રહેતા હતા, જ્યારથી તમે આવ્યા ત્યારથી બધા અલગ અલગ રહે છે. હું નહોતી ત્યારે તો તમે બધું કામ કરતા હતા, ને હવે હું આવી ગયો એટલે કાંઈ કામ નથી કરતા. ભાભી, અને પાછું બીજું, તમારા સાસરાનો ગુસ્સો મારી ઉપર કાઢો છો. તમે કઈ ઓછા નથી, તમે વારંવાર રંગ બદલો છો. તમે વારંવાર ફરી જ જાઓ છો ને. મારી આગળ કઈક અલગ હોય, બીજાની સામે કઈક અલગ હોય, ને બધા આગળ અલગ અલગ તમે બધી વાતો કરો છો. મારી પાસે તો તમારથી વધારે સમજણ છે. તો સમજણ તમારામાં હોત તો અમારા ઘરમાં આગ થોડી ના લગાવે. મારા મા બાપની નજરમાં મારી કિંમત જોવો તમે એકવાર. ઘરમાં તો બધાની કિંમત હોય જ તે, પણ તમારા સાસરામાં તમારી કિંમત કરીને બતાવો તો હું માનું. તમારી સાસુના કારનામાં મારી સાસુને બતાવીને મારો એની સાથે ઝઘડો કરાવો છો. મનીષા, તું કોઈનું માનતી નથી. બધાય ને હામાં જવાબ દેસ. કોઈ એવું છે કે જેનું તું માન? હા છે ને. કોણ છે કે જેનું તું બધુંય માને? બ્યુટી પાર્લર વાળી. મમ્મી, ખબર નહીં, મારો હાથ ખો બહુ દુખે છે. મને લાગે છે કે મરડાઈ ગયો હોય એવું લાગે છે. મારાથી કામ યાદ નહીં થાય, બહુ દુખે છે. જુઓ ને જરાક. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. તારી જ રાહ જોતી હતી ક્યારની. મેં વિચાર કર્યો છે કે હવે છે ને આ ઘરની જવાબદારીમાંથી મારે મુક્ત થઈ જવું છે, અને ઘરની બધી જવાબદારી તને સોંપી દેવી છે. એટલે હું આ ચાવી તને આપવા માટે જ બોલાવી. સાચું મમ્મી? લાવો લાવો ચાવી. તારા હાથ હરખા થઈ ગયા? હા, એ તો સરખા થઈ ગયા. ચાવી લાવો લાવો. થઈ ગયા ને હરખા હાથ? જાઓ હવે કામ કરવા માંડો. બધું કેટલું કામ બધું બાકી પડ્યું છે. અને કે મને હાથ દુખે છે. હું તે તારી હાવ છું એટલે ખબર પડે જ છે મને. હો, જાઓ. હલો. હા ભાઈ. હા, આવવાનો છું. હા હા, આવ જલ્દી આવ. એ હા, મૂકું લે. મનીષા, મનીષા, જલ્દી આવ તો. હા મમ્મી, બોલો. છે ને આજે મારો ભાઈ આવવાનો છે, ફોન આવ્યો એનો. હમણાં આવે જ છે, તો તું સરસ રસોઈ બનાવી નાખ, અને સારું શાક બનાવજે, મસ્ત મજાનું મટર પનીરનું એવું બનાવી નાખજે, અને ખીર બનાવજે. એની અંદર કાજુ બદામ બધું નાખજે. અને બીજું કાંઈ ન હોય ને તો ઓલા પાસેથી ગુલાબ જાંબુ લઈ આવજે. અને સાંભળ, ઈ છે ને ચા નથી પીતો, એટલે ઈ દૂધ જ પીવેશ. તો તું સરસ મજાનું એલચી, કેસર, બદામ બધું નાખીને મસ્ત દૂધ બનાવજે. ધ્યાન રાખજે. હા હા ભાઈ, તું જલ્દી આવ. હા, ફટાફટ જમવાની તૈયારી કરી નાખો. એ હા. મમ્મી, મારો ભાઈ આવે છે તો જમવામાં શું બનાવું? જો, મને છે ને પેટમાં દુખે છે, એટલે મને ખીચડી બનાવી દે. તો અમે અમારા માટે છે ને બહારથી મંગાવી લઈએ, અને તમારા માટે હું ખીચડી બનાવી દઉં. ઈ તો હવે મહિને મહિને આવે છે, એટલે એવા કાંઈ ખોટા ખર્ચા કરાય નહીં. બધા હાટું ખીચડી બનાવી નાખ જા.